હરીન, જે પ્રકારના હાલ દુર્ઘટના સર્જાઈ છે, વડાપ્રધાન પણ અસારવા સિવિલ પહોંચ્યા છે, પરંતુ જે ચહેરા પર શોક હતો, ચહેરા પર ભાવુક થઈ ગયા હતા વડાપ્રધાન મોદી, તે સૌ કોઈએ જોયું છે અને હવે તે મુલાકાત કરી રહ્યા છે એ તમામ લોકો સાથે હાલ શું ગતિવિધિ, શું દ્રશ્યો ત્યાંથી જોઈ શકાય છે? બિલકુલ સામાન્ય રીતે જ્યારે વડાપ્રધાન આવતા હોય છે ત્યારે કોઈ રોડ શો હોય છે અથવા તો કાર્યક્રમને લઈને આવતા હોય છે ત્યારે એરપોર્ટથી જ અલગ અલગ જગ્યાઓ પર વિક્ટરી સાઇન પણ આપવામાં આવતી હોય છે. તેઓ એક આનંદિત અને પ્રફુલ્લિત રીતના હોય છે, પરંતુ આજનો જે ચહેરો હતો ખૂબ ગમગીન હતો. ફક્ત વડાપ્રધાન નહીં, પરંતુ તમામ જે નેતાઓ છે, સ્થાનિક અહીંના કાર્યકરો છે, આગેવાનો છે, તમામ, કેમ કે ગઈકાલે જે ઘટના બની હતી ત્યારબાદ તમામ કાર્યકરો પણ સિવિલ પહોંચ્યા હતા. કોઈ પણ નાની મોટી મદદ, દર્દીના પરિવારજનો જે બહારથી આવતા હોય છે તેમના માટે પણ તેઓ મદદરૂપ થયા હતા, પરંતુ તમામના ચહેરા ઉપર એક ગમગીની, બિલકુલ શોકનું મોજું ફરી વળ્યું હતું. જે રીતના પરિવારજનો તો શોકમગ્ન હોય છે, પરંતુ તમામ લોકો, તમામ ભારતવાસીઓ છે અને ખાસ કરીને અમદાવાદમાં આ દુર્ઘટના બની, ખૂબ કરુણ કહી શકાય અને તમામ લોકો છે તે કાલ દુઃખી જોવા મળી રહ્યા હતા. આજે પણ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સારવાર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, જે છે તે અંદર પહોંચ્યા, ત્યારે જ્યારે કારમાંથી તેમની ઉતર્યાને અંદર જ્યારે પહોંચ્યા ત્યારે પણ તેઓ તેમનું માથું નીચું કરી અને તેઓ અહીંથી નીકળ્યા હતા, કેમ કે જે રીતે ખૂબ જ ગમગીની ભર્યો માહોલ છે સારવાર સિવિલમાં સર્જાયો છે. દર્દીઓના પરિવારજનો છે, ગઈકાલે જે પ્રમાણે સમાચાર મળ્યા હતા ત્યારબાદ ધીમે ધીમે, કેમ કે તમામ લોકો છે તે બહારથી આવવાના હતા, એટલે જે રીતે પહોંચતા હતા, પીએમ રૂમના અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જે મૃતદેહો છે તેને અલગ જગ્યાઓ પર રાખવામાં આવ્યા છે, જેમની થોડી ઘણી ઓળખ થઈ શકી છે, તેમને છે ધીમે ધીમે પ્રોસેસ પૂરી કરી અને મૃતદેહો છે પરત સોંપવામાં આવે છે. પરંતુ એક વાત નોંધનીય હતી કે જ્યારથી વડાપ્રધાન સિવિલ હોસ્પિટલમાં એન્ટર થયા ત્યારથી જ તમામ તબીબો એમની સાથે હતા. ઋષિકેશ પટેલ આરોગ્ય પ્રધાન છે તેમની સાથે હતા ને તબક્કાવાર છે તે પહેલેથી જ, એટલે કે જ્યારથી તેઓ એન્ટર થયા ત્યારથી જ તમામ જે ચિતાર છે તે મેળવ્યો હતો. કઈ પ્રકારની સારવાર ચાલુ છે, જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમની કઈ પ્રમાણેની સારવાર ચાલુ છે, જે મૃતદેહો છે તે પરિવારજનોને પરત સોંપવા માટે કઈ પ્રમાણેની કાર્યવાહી ચાલુ છે. તબીબો સાથે સૂત્રો દ્વારા માહિતી મળે છે કે બેઠક તો યોજશે, પરંતુ તમામ વિગતો ગઈકાલથી લઈને અત્યાર સુધી જે કાર્યવાહીઓ થઈ છે પહેલેથી જ, એટલે કે એન્ટ્રી થતાં જ તમામ માહિતી છે તે મેળવી રહ્યા હતા. દ્રશ્યોમાં પણ એવા જોવા મળ્યા હતા કે જ્યારે તેઓ સિવિલમાં એન્ટ્રી થયા ત્યારે તેમની આસપાસ પ્રધાનો નહીં પરંતુ તબીબો હતા, કેમ કે જે રીતે તેમનો જે આ મુલાકાત હતી, હું પહેલા દ્રશ્યો બતાવવા માંગીશ કે તેઓ છે સિવિલ હોસ્પિટલમાં દ્રશ્યો જોઈ શકો છો કે જે પહેલા બીજા માળે તેઓ હતા તે ત્યાંથી પરત ફરી રહ્યા છે અને તેના સીધા દ્રશ્યો છે કે તેઓ જ્યાં ઇજાગ્રસ્ત દર્દીઓ હતા તેમની મુલાકાત લેવા પહોંચ્યા હતા અને હવે અહીંથી છે તેઓ ત્યાંથી પરત ફરી રહ્યા છે. મહત્વનું છે કે જે પ્લેનમાં, જે પ્લેન દુર્ઘટનામાં એક વ્યક્તિ બચી ગયો હતો તેમની સાથે પણ તેઓ વાતચીત કરવાના હતા, એટલે એ બાજુના વોર્ડમાં જ તેમને છે તેમની સારવાર ચાલી રહી છે. વડાપ્રધાન પણ તે બાજુ ગયા પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ છે હવે તબીબો સાથે બેઠક કરી શકે છે. અત્યારે તો તેમણે તમામ જે ઇજાગ્રસ્ત છે તેમની મુલાકાત લીધી છે, તેમની સાથે વાતચીત કરી છે. આ ઉપરાંત માની શકાય છે કે તેમના પરિવારજનો છે તે ત્યાં તેમની સાથે હતા અને તેમની સાથે પણ વાતચીત કરી હતી, કેમ કે જે રીતના હોસ્ટેલ ઉપર જે આ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને ત્યારબાદ, કેમ કે આસપાસના તમામ લોકો, જ્યારે આ પ્રમાણેની ઘટના બની ત્યારબાદ આસપાસના લોકો પણ મદદ કરવા માટે પહોંચી ગયા હતા. ગઈકાલે તમામ લોકો પણ સિવિલ હોસ્પિટલ છે તેઓ પહોંચ્યા હતા. કોઈ પણ તકલીફ ન પડે તેને લઈને સ્થાનિક લોકો પણ એટલો છે તે મદદરૂપ થયા હતા. આ દ્રશ્યો આપ અત્યારે જોઈ શકો છો કે જે પ્રમાણે સિવિલનું આ જે કેમ્પસ છે, સિવિલના કેમ્પસમાંથી વડાપ્રધાન અત્યારે છે તે બહાર તરફ નીકળી રહ્યા છે અને તેના સીધા દ્રશ્યો છે જોઈ શકાય છે. અને આ દ્રશ્યોમાં પણ આપ જુઓ કે જે વડાપ્રધાન છે તે તબીબો સાથે માહિતી મેળવી રહ્યા હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે પણ જોવા મળે છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે તેમની પાસેથી પણ માહિતી મળી છે, કેમ કે ગઈકાલથી તેઓ સતત તમામ ડોક્ટર્સના સંપર્કમાં હતા. તેઓ 2 થી 3 વખત સિવિલ હોસ્પિટલની મુલાકાત પણ લઈ ચૂક્યા હતા, એટલે તમામ જે માહિતીઓ છે તેમની પાસેથી પણ મેળવવામાં આવી રહી છે. જે રીતની કાર્યવાહી છે, જે પણ બાકીની કાર્યવાહી છે ને તે તાત્કાલિક પૂર્ણ થાય, કોઈ પણ જે મુશ્કેલી ન સર્જાય, આ તમામ જે સૂચના
સૂચનાઓ આપવાની હોય છે તે પણ આપવામાં આવી છે. કેમ કે જે રીતની આપ દ્રશ્યો હવે જુઓ કે તેઓ અહીંથી નીચે ઉતરશે ત્યારબાદ સીધા અહીં જે સિવિલ હોસ્પિટલ કેમ્પસ છે ત્યાં બહાર આવશે. થોડીક ક્ષણોની અંદર છે તેઓ બહાર આવી શકે છે. જો તેઓ ડોક્ટર સાથે બેઠક નહીં કરે તો તેઓ સીધા છે તેઓ અહીં બહાર આવશે અને અહીંથી સર્કિટ હાઉસે જે પહોંચશે. ત્યાં સર્કિટ હાઉસ ખાતે પણ છે મહત્વની બેઠક છે તે યોજાવાની છે. અને ખાસ કરીને અત્યારની વાત કરવામાં આવે તો જે પણ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા તે તમામ સાથે તેમણે જે છે તેમની ચિતાર મેળવ્યો છે. અને જે રીતે મેં જણાવ્યું કે તબીબો છે, સિનિયર ડોક્ટર્સ છે, સુપ્રિન્ટેન્ડન્ટ છે, તેઓ સતત તેમની સાથે હતા અને તેમની પાસેથી પણ જે ત્યાં પહોંચતા છે તેમણે તમામ વિગતો મેળવી હતી, તમામ માહિતીઓ મેળવી હતી અને કઈ પ્રમાણેની પ્રક્રિયાઓ ચાલુ છે, દર્દીઓ છે, શું સારવાર કઈ રીતની મળી રહી છે, DNA ટેસ્ટિંગની કાર્યવાહી છે, કઈ પ્રમાણે ઝડપી બને, આ તમામ માહિતીઓ છે તેમના દ્વારા મેળવવામાં આવી હતી. જે રીતના દ્રશ્યો છે હવે અહીં જોઈ શકાય છે કે તેમની સાથે જે પણ અધિકારીઓ ગયા હતા, સિક્યુરિટી સ્ટાફ છે તેઓ બહાર આવી રહ્યો છે. PM પણ થોડી ક્ષણોની અંદર છે તેઓ બહાર આવશે. મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, CR પાટીલ આ તમામ છે તેમની સાથે પહેલેથી જ હતા અને અહીં પણ તેઓ છે તેમની સાથે જ જે છે તે જોવા મળ્યા હતા. અને સિવિલ હોસ્પિટલમાં જે રીતે તમામ જે લોકો છે, તમામ નેતાઓ છે, તેમણે તમામ જે અહીં ઈજાગ્રસ્ત દર્દીઓ છે તેમની મુલાકાત કરી હતી, તેમના પરિવારની મુલાકાત કરી હતી અને જે એક વ્યક્તિ જે છે તે આ પ્લેન ક્રેશમાં જે તેમને જીવિત આવ્યા હતા તેમની સાથે પણ મુલાકાત કરી અને સમગ્ર ઘટના કઈ રીતે બની તેનો ચિતાર છે તે મેળવ્યો છે. આ સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે તેઓ બહાર નીકળી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે અંદર ગયા હતા, જે રીતે સામાન્ય દિવસોમાં તેઓ મીડિયા હોય છે ત્યાં વિક્ટરી સાઇન આપતા હોય છે, પરંતુ આજે તેઓ સીધા જ જે તે પોતાની કારમાં છે તે બેસી ગયા છે. તેમની સાથે તમામ જે નેતાઓ હતા તેઓ પણ બહાર છે આવી ગયા છે અને હવે તમામ જે આ કાફલો છે તે સીધો સર્કિટ હાઉસ જવા માટે રવાના થશે. ત્યાં પણ CM અને તમામ બીજા એજન્સીઓના અલગ અલગ અધિકારીઓ છે તેમની સાથે મહત્વની બેઠક છે તે યોજાય તેવી શક્યતા છે. અહીંથી આ તમામ કાફલો છે તે રવાના થઈ રહ્યો છે અને જે રીતે મુખ્યપ્રધાન સાહેબ દ્રશ્યોમાં જો તેમની જ કારમાં તેમની સાથે છે તે બેઠા છે અને તમામ જે માહિતીઓ છે ગઈકાલથી લઈ અને અત્યાર સુધીનો જે ઘટનાક્રમ અને તમામ મહત્વની જે કામગીરી અને મુદ્દાઓ છે તેને લઈને CM છે તે PM ને તમામ માહિતીઓ આપવા માટે આપી રહ્યા છે અને ખાસ કરીને તમામ બંને નેતાઓ છે તે સાથે અહીંથી નીકળ્યા છે અને તમામ જે નેતાઓ છે, અધિકારીઓ છે તેઓ હવે જે સર્કિટ હાઉસ ખાતે પહોંચશે અને ત્યાં જે છે એક મહત્વની બેઠકનું આયોજન પણ કરવામાં આવે